પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી મેલોની ખૂબ ચર્ચામાં છે મેલોડીના કારણે. મેલોડી ટોફી આપણે સૌએ ખાધી હશે. ભારતની પાર્લે કંપની આ મેલોડી બનાવે છે અને મેલોડી ઇતની ચોકલેટી ક્યું હોતી હે એની ટેગલાઇન છે. પણ સંબંધો પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી મેલોનીની વચ્ચે ખૂબ જ ગાઢ અને નજીકના છે એવું લોકો જોઈ રહ્યા છે અને અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. કેટલાક તો મીમ્સ પણ બનાવી રહ્યા છે. પરંતુ તમને ખબર છે કે આ મૈત્રીનો સંબંધ શું છે? એ પણ ભારત સાથે, મોદી સાથે નહીં. તો આવો સમજાવું વિગતવાર. નમસ્કાર, હું છું આપનો તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. પ્રધાનમંત્રી મોદી હાલ 5 દેશોના પ્રવાસ પર છે. હવે તેઓ મેલોનીને મળ્યા છે. મેલોની ઇટલીના પ્રધાનમંત્રી છે. ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળે છે ત્યારે બંનેની વચ્ચેના નિકટતા અને મૈત્રીભર્યા ઉષ્માભર્યા સંબંધો ચર્ચામાં આવે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ફોટોગ્રાફ્સ અને વિડીયો સામે આવે એટલે સોશિયલ મીડિયા પર લોકો ચર્ચા કરવા લાગે છે. પરંતુ ખરેખર આ ઉષ્માભર્યા મૈત્રીભર્યા સંબંધો શા માટે છે? ભારતને શું જરૂર છે? મેલોનીને શું જરૂર છે ભારતની? તો તેની વાત કરીએ. શરૂઆત છે ભારત અને ઇટલી વચ્ચેના સંબંધોની. તો આ બંને દેશોની વચ્ચે માત્ર મૈત્રીભર્યા પ્રધાનમંત્રીના સંબંધ નથી. બંને દેશોના ઉષ્મા અને મૈત્રીભર્યા સંબંધો બને એ માટેનો પ્રયાસ છે. જીઓપોલિટિકલ બાબત છે. વિશ્વના રાજકારણની આ ચર્ચા છે અને જીઓપોલિટિક્સમાં પ્રધાનમંત્રી મોદી અને મેલોનીના આટલા સારા સંબંધ ચર્ચામાં આવે તો એ કંઈ ખોટું પણ નથી. પણ શા માટે આવા સંબંધો છે? તો મોદીને અને મેલોનીને એટલે કે ઇન્ડિયાને અને ઇટલીને બંનેને એકબીજા દેશોની જરૂર છે. ઇન્ડિયા અને ઇટલીથી શું ફાયદો? 2025 સુધીના અંદાજ મુજબ ભારત અને ઇટલી વચ્ચેના દ્વિપક્ષીય બંને દેશો વચ્ચે થતા વેપાર લગભગ 15 થી 16 બિલિયન ડોલર સુધી પહોંચી ગયા છે. ઇટાલી ભારતનો યુરોપનો એક મહત્વનો ટ્રેડ પાર્ટનર છે, ભાગીદાર છે એવું કહી જ શકાય. અને ભારતમાં 700થી વધારે ઇટાલિયન કંપનીઓ કામ કરી રહી છે. બીજી તરફ ભારતીય કંપનીઓ પણ ઇટાલીમાં જઈને ઝડપથી રોકાણ કરી રહી છે. ભારતને ઇટલીથી શું ફાયદો? તો ભારતને સૌથી મોટો ફાયદો ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છે. જે ક્ષેત્રમાં ભારતને 100% આગળ વધવું જ જોઈએ. ભારત થોડું મોડું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતને ખૂબ આગળ વધવા માટે તાકાત લગાવી દેવી જોઈએ એવી સ્થિતિ છે અને હવે અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ, જરૂરિયાત અનુભવી પણ રહ્યા છીએ. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આગળ વધવા ઇટલી વિશ્વમાં ખૂબ જ હાઈ એન્ડ મશીનરી, ફૂલ ટેકનોલોજીવાળી, ઓટોમેશનવાળી, ડિઝાઇનિંગ બાબતમાં, ઓટોમોબાઈલના પાર્ટ્સમાં અને ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી માટેનું એક હબ છે. ત્યાં ઘણી બધી એવી કંપનીઓ છે ટેકનોલોજી સાથેની. તો ભારતને ઇટલી સાથેના સંબંધોથી તેનો ફાયદો મળે, મેક ઇન ઇન્ડિયાને વેગ મળે અને મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે ભારત રાત દિવસ એક કરીને મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે જે પ્રયત્ન કરે છે તેમાં એ ટેકનોલોજી, મશીનરી, ઓટોમેશન, ડિઝાઇનિંગ અને આ બધી જ બાબતો આપણને ઉપયોગી બને. ઉદાહરણ તરીકે વાત કરી લઈએ થોડી કંપનીના નામથી. તો ફેરેરો જે કિન્ડર જોય બનાવે છે. કિન્ડર જોય તમને ખબર જ હશે, પેલી ઈંડાના આકારની એક ચોકલેટ આવે ને બાળકો ખૂબ મોંઘી હોવા છતાં તેને ખરીદવા માટે જીદ કરતા હોય છે. તો આ કિન્ડર જોય બનાવતી કંપની ભારતમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. પિયાજીઓ આ કંપની તમે ખૂબ જૂની છે, સાંભળી હશે. પહેલાં મુંબઈમાં એની ટેક્સીઓ ચાલતી. એ પિયાજીઓ ભારતના કોમર્શિયલ વાહન ક્ષેત્રમાં કાર્યરત છે. આગળ લિયોનાર્ડો કંપની છે, ઇટાલિયન કંપની, ડિફેન્સની કંપની છે જે ડિફેન્સ ક્ષેત્રમાં ટેકનોલોજીના બાબતમાં ભારતને સહકાર આપવા માટે તૈયારી બતાવી ચૂકી છે. ભારતને બીજા મોટા ફાયદા છે કે યુરોપિયન જે દેશો છે એનો રાજકીય જે સપોર્ટ છે એ મેળવી શકાય. ઇટાલી G7 દેશોની જે એક કમિટી છે એમાં પણ સામેલ છે. એટલે ઇટાલી સાથે સારો સંબંધ એટલે યુરોપિયન યુનિયન અને પશ્ચિમી દેશો ભારતને સ્વીકૃત જલ્દી કરે એના માટેનો માર્ગ પણ છે એવું માનવામાં આવે છે. એનર્જી ક્ષેત્રમાં ઇટાલીનું મહત્વ શું છે? ઉર્જા, ઇંધણ, એનર્જી સેક્ટરની બધાને જરૂર છે. ઇલેક્ટ્રિસિટી હોય કે પેટ્રોલ, ડીઝલ હોય, ક્રૂડ ઓઇલ, બધા જ ઇંધણના ભાગ છે, ગેસ, બધું જ. તો એનર્જી સેક્ટરમાં આપણે ગ્રીન હાઇડ્રોજન, સોલાર એનર્જી અને ક્લાઇમેટની જે ટેકનોલોજી છે એ ક્ષેત્રમાં બંને દેશો આગળ વધી રહ્યા છે ભાગીદારી કરવા માટે. અને ડિફેન્સનો ફાયદો મેં તમને કીધું તો નૌકાદળનો સહકાર મળી શકે ઇટાલીથી. મેડિટેરિયન સી બહુ મહત્વનો વિસ્તાર છે. મેડિટેરિયન સી આ સમુદ્રનો એક હિસ્સો છે. અને બીજો ઇન્ડો પેસિફિકની ચર્ચા પણ આગળ વધી રહી છે આપણી. એટલે મૈત્રીભર્યા ઉષ્માભર્યા જે સંબંધ છે મેલોની અને મેલોડીના એ અહીંયા પણ અસર કરશે. તો ઇટાલીથી ભારતને મેં તમને કીધું એમ ફાયદો શું મળશે? તો હજી મોટું એક બ્રીફિંગ એવું પણ નીકળે
કે સૌથી મોટો ફાયદો ઇટાલીને ભારતમાંથી લેવા જેવો હોય તો ભારત એક વિશ્વનું સૌથી મોટું બજાર છે, એટલે ગરાગો છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંનો એક દેશ છે, એટલે અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં ભારતને ઇટલીને ભારતથી ફાયદો થાય. 1.4 અબજથી વધારેની આપણી વસ્તી હોય તો એના કંપનીઓ અહીંયા રોકાણ કરે, ધંધો કરે, એમની પ્રોડક્ટ અહીંયા વેચે, એમની કંપનીઓનો માલના ખરીદદારો ભારતમાં મળે, કારણ કે આપણી પાસે માણસો છે, ખરીદદારો છે. ઝડપથી વધતો મધ્યમ વર્ગ અને મેન્યુફેક્ચરિંગ એમએસએમઈ સેક્ટરમાં ભારતની વૃદ્ધિ સારી એવી જાય છે. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં વૃદ્ધિ કરવા માટે ભારત તત્પર છે અને આગળ વધે છે. તો ઇટાલિયન કંપનીઓને આ સમયે ભારતમાં તક દેખાઈ રહી છે કે ચલો ભાઈ, ભારતમાં ધંધો કરવાની આવશે મજા, ખાલી મેલોડી ખાવાની નથી, વેપાર કરવાનો છે. તો આ ફાયદો એમને થાય. ઇટાલિયન કંપની પાછી લક્ઝરિયન પ્રોડક્ટ્સ, જે લક્ઝરી બ્રાન્ડ છે ત્યાંની ઘણી બધી છે, તો એ પ્રોડક્ટ ઇન્ડિયામાં લોન્ચ કરીને વેપાર કરી શકે. ફેશન ક્ષેત્રમાં પણ ભારતમાં લોન્ચિંગ કરીને વેપાર લઈ શકે. ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં પણ ઇટલી ભારતમાં વેપાર લઈ શકે. ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, રિન્યુએબલ એનર્જી અને ઓટોમોબાઈલ સેક્ટરનું તો મેં તમને પહેલાં કહી દીધું. એનું ઉદાહરણ આપું તમને તો એનલ ગ્રીન પાવર જે કંપની છે ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ઇટલીની છે, છતાં સક્રિય સારી રીતે છે, એનો ધંધો મળે છે. પછી છે માયર ટેકનીમોન કંપની. આ કંપની ભારતના એનર્જી અને કેમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંનેમાં છે. તમને ખબર જ હશે કે એનર્જી સેક્ટરમાં આપણે કેટલા આગળ વધવા માટે રાત દિવસ એક કરીએ છીએ. વિન્ડ ફાર્મ હોય, સોલાર પ્રોજેક્ટ હોય, ગ્રીન હાઇડ્રોજન હોય, ગ્રીન એમોનિયા હોય, આ બધી જ બાબતમાં આપણે આગળ વધીએ છીએ. સાથે ક્લાઇમેટ ચેન્જની દિશામાં પણ ભારત ખૂબ આગળ વધે છે અને એ બધી ટેકનોલોજી ઇટલીની કંપનીઓ પાસે સારી એવી છે, તો ભારતને એની તક મળે અને એ કંપનીઓને ભારતમાં તક મળે. સમજ્યા? મીઠી શું કામ હોય છે મેલોડી. હવે આગળ વધીએ. તમને વાત કરી ભારતની કંપનીઓની, ઇટાલીની કંપનીઓની. તો ઇટલીમાં ભારતની કંપની ટાટા કન્સલ્ટન્સી TCS કાર્યરત છે, ધંધો મેળવે છે. એ જ રીતે ઇન્ફોસિસ એ યુરોપિયન ક્લાયન્ટ્સને ખૂબ જ સર્વિસ આપે છે. ઇટલીમાં પોતાનું ઓપરેશન પણ ચલાવે છે. ટૂંકમાં ભારતીય IT કંપનીઝને પણ ત્યાંથી ફાયદો છે. અને G20 સમિટ જ્યારે થઈ પછી બંને દેશોની વચ્ચે સંબંધો દેખાણા. એમાં આપણે વાત કરી ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોરની, IMEC, ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. તો IMECની ચર્ચાઓ G20 પછી ખૂબ વધી અને આ પ્રોજેક્ટમાં ભારત આગળ વધવા માટે ખૂબ તૈયાર છે. તો ઇટલી પણ તૈયાર છે અને આપણે મેડિટેરિયન કનેક્ટિવિટી મજબૂત કરવા માટે પણ ચર્ચા કરીએ છીએ. હવે તમને થશે મેડિટેરિયન કનેક્ટિવિટી શું ને ઇન્ડો પેસિફિક શું ને આ બધું શું કહેવા માંગે છે. સમજાવવું વેપાર છે, ખાલી મેલોડી નથી. તો મેડિટેરિયન સી અને ઇન્ડો પેસિફિક આ બે સમુદ્રના ક્ષેત્રો છે, દરિયો છે અને દરિયાના ભાગ છે. બંને દુનિયાના સૌથી મહત્ત્વના વ્યૂહાત્મક દ્રષ્ટિએ સમુદ્રી વેપાર માટે હોય, ડિફેન્સ માટે હોય, આ સમુદ્રના માર્ગો છે. જ્યારે ભારત અને ઇટલી બંને સુરક્ષાની વાત કરે તેનું કારણ પણ મુખ્ય આ હોઈ શકે, વેપાર અને સમુદ્રી માર્ગો. દરિયામાં હોર્મુઝ બંધ થયું, ગયું, ભીસ પડવા માંડી બધાને. તો એવી રીતે દરિયાની અંદરના માર્ગો સુરક્ષિત રહે, ખુલ્લા રહે, ચાંચિયાઓથી બચાવ થતો રહે અને કોઈ દેશ ત્યાં દાદાગીરી ન કરે, એના માટે દરેક દેશ તકેદારી રાખતો હોય છે, જે ભારત અને ઇટલી પણ રાખે છે. પણ ચીન જે પ્રકારે આ માર્ગો પર પોતાનું પ્રભુત્વ બતાવવા માટે આગળ વધી રહ્યું છે, એ પ્રભાવને સંતુલિત કરવા માટે PM મેલોડી અત્યારથી વિચારવા માંડ્યા છે. કારણ કે આખું યુરોપને ચીન પરથી અને ચીનના પ્રભુત્વથી હવે ડર લાગવા લાગ્યો છે. ચીનથી દૂર જવું છે, પરંતુ મજબૂરી છે. મેન્યુફેક્ચરિંગની જરૂરિયાત ભારત સિવાય કોઈ પૂરું કરી શકે એવો બીજો રસ્તો એને દેખાતો નથી. એટલે મેલોડી મીઠી લાગે એટલે આપણે સંબંધો આપણી સાથે ઇટલી સુધારી રહ્યું છે. મેડિટેરિયન શું છે હું તમને સમજાવું. તો મેડિટેરિયન સી એટલે યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વ વચ્ચે આવેલો સમુદ્ર. જે ઇટલી આ વિસ્તાર છે ત્યાં આ સમુદ્રના કેન્દ્રમાં આવેલો દેશ છે. વિશ્વના મોટા ભાગનો વેપાર ખાસ કરીને તેલ, ગેસ અને યુરોપનો માલ આ માર્ગથી પસાર થાય છે. એટલે તમે મેડિટેરેનિયન સીને હવે સમજ્યા કેમ મહત્ત્વનો છે. તો ત્યાં સુએઝ કેનાલ પણ આવેલી છે, એના મારફતે એશિયા યુરોપની વચ્ચે વેપાર થાય છે. મિડલ ઇસ્ટ તેલ જે છે ત્યાંથી યુરોપ સુધી પહોંચવા માટે માર્ગ છે. નાટો, આ નાટોના જે દેશો છે એના નૌકાદળની ગતિવિધિઓ પણ અહીંયા થાય છે. રશિયા, ટર્કી અને ચીન અહીંયા પોતાનું પ્રભુત્વ વધારવા માંગે છે, એવા પ્રયત્નો કરે છે. એટલા માટે મેડિટેરેનિયન સી જે છે એની સુરક્ષાની ચિંતા ભારતને અને ઇટલીને સ્વાભાવિક રીતે હોય અને બીજા દેશોને પણ હોય. એટલા માટે આ બધું ચાલી રહ્યું છે. આ ડિપ્લોમેટિક જીઓપોલિટિકલ રિલેશન છે
આમાં બીજું કંઈ ના હોય, ખાલી બસ એકબીજાને ગિફ્ટો આપી રાજી કરવાના હોય, પણ કામ પાર પડાવવાના હોય પોતાના દેશ માટે. હવે ઇન્ડો પેસિફિક એની ચિંતા પાછી એટલી નહીં હોય ને, આપણને મેડિટેરેનિયન સીની હોય એમ. તો ઇન્ડો પેસિફિક એટલે ભારતના જે મહાસાગર છે આપણો, ત્યાંથી લઈ પ્રશાંત મહાસાગર સુધીનો વિસ્તાર, જેમાં ઇન્ડિયન ઓશન આવે, સાઉથ ચાઇના સી પણ આવે અને પેસિફિક ઓશન આવે. એ વિસ્તારને આપણે ઇન્ડો પેસિફિક એરિયા તરીકે ઓળખીએ છીએ. આ વિસ્તાર આજે વિશ્વનું સૌથી મહત્વનું જીઓપોલિટિકલ કેન્દ્ર પ્રસ્થાપિત થઈ ગયું છે. કારણ વિશ્વના લગભગ 60% સમુદ્રના જે વેપાર છે એ અહીંયાથી થાય છે. ચીન અહીંયાથી ઝડપી પોતાની સૈન્ય અને નૌકાદળની શક્તિને વધારી રહ્યું છે. ચાઇનાથી તો બધાને ખબર જ છે. અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા ચીનના આ પ્રભાવને, વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે કામ કરી રહ્યા છે. જ્યારે આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય. અત્યારે આપણને ખબર છે ઓઇલ રિઝર્વ કર્યું હોત તો કેટલું સારું હોત, પણ આપણે હવે આગ લાગી અને કૂવો ખોદવા માટે નીકળી પડ્યા. યુએઈ સાથે ડીલ કરી, ભવિષ્યમાં કામ લાગશે, પણ અત્યારે તો ભેખડે ભરાયેલા છીએ. એવું ન થાય એટલા માટે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા બધા જ લોકો ઇન્ડો પેસિફિકમાં પણ ચીનના પ્રભુત્વને ન વધે એના માટે પ્રયત્ન કરતા હોય, અને ભારત પણ કરે છે. ભારત માટે ઇન્ડો પેસિફિક કેમ મહત્વનું છે? તો ભારતનો મોટાભાગનો વેપાર આ સમુદ્ર માર્ગમાંથી થાય છે. જો ઇન્ડિયન ઓશન સુરક્ષિત બને અને ત્યાં બધું સમસૂત્રું ચાલે તો વાંધો નથી, પણ અસુરક્ષિત થાય તો તેલની સપ્લાય અટકી જાય, જે આપણને ખબર જ છે. વેપાર મોંઘો બની જાય, આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીએ ત્યાંથી ભાવ વધી જાય, એના ખર્ચા ચડી જાય, અને સુરક્ષા માટે, દેશની સુરક્ષા માટેના જોખમો પણ વધી જાય. ત્યાં બધા નેવલ એક્ટિવિટી અને આર્મીની એક્ટિવિટીઓ થવા લાગે બીજા દેશોની, તો આપણા માટે ચિંતા 100% કહેવાય. એટલે ભારત ફ્રી અને ઓપન ઇન્ડો પેસિફિકની વાત કરે છે કે ફ્રી અને ઓપન ઇન્ડો પેસિફિક હોવું જોઈએ. હવે ઇટલી પણ ઇન્ડો પેસિફિક ઉપર નજર રાખે. કેમ? તો કે એને ધંધો કરવો છે, અહીંયાથી એનોય માલ જવાનો છે, એને મોંઘું પડી જાય નગર બધું. એટલા માટે ઇન્ડો પેસિફિકને લઈને વાર્તાલાપ, ચર્ચા ભારત સાથે કરે, એ પણ સ્વાભાવિક છે. પણ ભારત અને ઇટલી વચ્ચે સુરક્ષાની દ્રષ્ટિએની શું ચર્ચા છે? તો નેવલ કોઓપરેશન, દરિયાના મેરીટાઈમ સિક્યોરિટી, સમુદ્રની સુરક્ષા, એન્ટી પાયરેસી ઓપરેશન, ચાંચિયાઓથી અટકાવવા, ચાંચિયાઓ રસ્તામાં જહાજ લૂંટે અને બધું થાય તો એકબીજા કોઓપરેટ કરીને ચાંચિયાઓને અટકાવે. સી રૂટ પ્રોટેક્શન, દરિયાના માર્ગને સુરક્ષિત બનાવવું. ડિફેન્સ ટેકનોલોજીની એક્સચેન્જ, સુરક્ષા માટેની ટેકનોલોજીનું આદાન પ્રદાન. જોઈન્ટ એક્સરસાઇઝ, બંને દેશો સાથે મળી અને એક્સરસાઇઝ કરીએ કે ચલો આપણે કંઈ પણ ઇમરજન્સીમાં કંઈ કરવાનું થાય તો એકબીજાને નવી ટેકનોલોજી શીખવીએ, એકબીજાને નવી પદ્ધતિઓ, વ્યૂહાત્મક રચનાઓ શીખવીએ. ઇન્ટેલિજન્સ શેરિંગ, આ સૌથી મહત્ત્વનું પાસું. એકબીજા દેશોને એકબીજાની વિસ્તારોમાં શું ચાલે છે એના માટે મને જાસૂસી કરવી પડતી હોય છે. બધાના પોતાના ઇન્ટેલિજન્સના એક આખા સેગમેન્ટ અને સેક્ટર ચાલુ હોય, એના માટે એજન્સીઓ હોય. તો એકબીજા દેશ સહયોગ કરીને ચાલે કે અમે તમને આ વિસ્તારમાં, અમે તમારું કહ્યું છે તો તમને કહીશું, તમે અમારું કહ્યું હોય તો અમને કહેજો, તો આપણને એમાં સપોર્ટ મળે. આપણા દેશ વિરોધી પ્રવૃત્તિ ક્યાંય થતી હોય અને બીજા દેશને મેસેજ મળે છે તો ઇટલી આપણને માનો કે કહી દે કે ચલો તમે ભારતવાળા એલર્ટ રહેજો, અહીંયા તમારા વિરુદ્ધમાં આવું ષડયંત્ર થાય તો ભારતને ફાયદો થાય, સ્વાભાવિક છે. એના વિશે પણ ચર્ચાઓ કરી રહ્યા છીએ. એટલે જીઓ પોલિટિકલ ગેમ છે આ, માત્ર મેલોડી ચોકલેટ નથી. જે બધા હાસ્યાસ્પદ વાતો કરી રહ્યા છે, મજાક ઉડાવી રહ્યા છે પીએમ મોદી અને પીએમ મેલોની વચ્ચેના સંબંધોને લઈને, મૈત્રીને લઈને, ઉષ્માભર્યા, ઉમળકાભર્યા સંબંધોને લઈને, તો એની અંદર આ બધું જોવું પડે. માત્ર મજાક મસ્તી નથી. ભારતની વાત કરી લઈએ તો આપણું નૌકાદળ જે અરબ સાગરમાં છે, ઇન્ડિયન ઓશનમાં જે અત્યારે કામ કરે છે, જે સક્રિય છે, ત્યાં ઇટાલી પોતાના મેડિટેરેનિયન સી જે છે ત્યાં મજબૂત છે. એટલે બંને દેશો એકબીજાને કે તમે અમે અહીંયા શું મજબૂત છીએ તો મદદ કરીએ, તમે ત્યાં છો તો અમારે મદદ જરૂર પડે તો કરશું આપણે. એટલે યુરોપ અને એશિયાનો જે આખો રૂટ છે વેપારનો, ઓઇલનો, ગેસનો, ટ્રેડનો, બધો જ એ રૂટ એક સુરક્ષિત થઈ જાય, જેથી બંને દેશોને તકલીફ ના પડે. યુરોપિયન યુનિયનને પણ આનો ફાયદો મળશે. એટલે ઇટલી સાથેના સંબંધોના કારણે યુરોપિયન યુનિયનો પણ આપણને સ્વીકારશે જલ્દી કે ચાલો એક બે દેશો તમારી સાથે સારા છે તો અમે પણ તમારી સાથે રહીએ. અને મહત્ત્વનો IMEC પ્રોજેક્ટ મેં તમને કીધું કે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર, આ પ્રોજેક્ટમાં ભારત છે, યુએઈ એટલે ખાડી દેશો છે, સાઉદી અરેબિયા છે, ઇઝરાયલ છે, યુરોપ છે. આ માર્ગે જે વેપાર કનેક્ટિવિટી બનાવવાનો એક આખું આયોજન છે, એમાં મેડિટેરેનિયન સી જે છે એ ખૂબ મહત્ત્વનો ભાગ છે. એટલે ભારત અને ઇટાલી વચ્ચે જે સમુદ્રની સુરક્ષા વધારવી એ ખૂબ જ અગત્યનું પગલું અને અગત્યની બાબત બની ગઈ છે. સરળ ભાષામાં કહી દઈએ તો
આ જે મેલોની અને મેલોડી અને પીએમ મોદી આ ત્રણની ચર્ચા નથી. મેડિટેરિયન સી, ઇન્ડો પેસિફિક, આર્થિક વ્યવહારો, ટેકનોલોજીમાં આપલે, ડિફેન્સ ક્ષેત્રમાં આપલે, નેવલ ક્ષેત્રમાં આપલે, મેરીટાઈમ વેપારોમાં આપલે અને એકબીજાને આપવાની સુરક્ષા અને ઇન્ટેલિજન્સ, આ બધું જ આની અંદર સંબંધોની અંદર છુપાયેલું છે. તમને શું લાગે છે, આવા સંબંધો રાખવામાં કંઈ ખોટું છે ખરું? ફાયદો તો દેશને થશે. આ પ્રકારના અહેવાલો, વિગતવાર જીઓપોલિટિક્સના સમાચારો માટે જોડાયેલા રહેજો. દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. મજા આવતી હોય તો વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.